ચોમાસાની ઋતુ હવે શરૂ થઈ જવી જોઈએ, પરંતુ હવે ચોમાસું આગળ ખેંચાતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આપણે વાત કરીએ તો રાજ્યમાં ચોમાસું ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારમાં પૂરતો વરસાદ ન પડતા ખેડૂતો દ્વારા વાવવામાં આવેલા જે પાકો છે તે પાકને લઈને ત્યાં સંકટના વાદળો ઘેરાયા છે. ખેડૂતોને જણાવ્યા મુજબ પાકને ઉગાડવા અને જીવંત રાખવા માટે હાલ પાણીની તાત્કાલિક જરૂરિયાત છે. વરસાદના અભાવે જમીનમાં ભેજ ઘટી રહ્યો છે અને જેના કારણે સિંચાઈ ઉપર નિર્ભરતા વધી ગઈ છે. હાલમાં સરકારની વ્યવસ્થા મુજબ ખેડૂતોને દિવસ દરમિયાન 8 કલાકની વીજળી આપવામાં આવે છે, પરંતુ જે ભૂગર્ભ જળનું સ્તર ઊંડું જતા પાણી બહાર કાઢવા માટે મોટર પંપ લાંબા સમય સુધી ચલાવવાની જરૂર પડી રહી છે. ખેડૂત આગેવાન જયેશ દેલાડાએ આ મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે ખેડૂતોને મળતી 8 કલાકની વીજળી વધારીને 12 કલાક કરવામાં આવે, જેથી ખેડૂતો પોતાના પાકને પૂરતું પાણી આપી નુકસાનથી બચાવી શકે. ખેડૂત આગેવાનોનું માનવું છે કે વરસાદની અનિશ્ચિતતા સ્થિતિ વચ્ચે વધારાની વીજળી ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. ખેડૂત આગેવાન, આ વર્ષે વરસાદ ખેંચાયો છે અને એને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. સમગ્ર ગુજરાતમાં જે સ્થિતિ બની છે એને કારણે ખાસ કરીને શેરડીનો પાક હોય, કપાસનો પાક હોય કે નવા રોપેલા કેર કે પપમ બાગાયતી પાકોને ખૂબ જ પાણીની જરૂરિયાત છે. ભૂગર્ભ જળ નીચા ગયા છે, એને કારણે વીજળી થકી ખેડૂતો જે જળ વ્યવસ્થાપન કરી રહ્યા છે એમાં ખેડૂતોને ખૂબ જ મોટી ચિંતા વીજળીની છે. અત્યારે 8 કલાક વીજળી આવી રહી છે. જો વીજળી સરકારશ્રી તરફથી વધારવામાં આવે એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીને અમે વિનંતી કરી છે કે 12 કલાક વીજળી દિવસમાં આપવામાં આવે તો હાલની જે સ્થિતિ બની છે એને કારણે ખેડૂતો ખૂબ જ ચિંતાતુર છે. એનો પાક સુકાઈ રહ્યો છે, એ પાકને તાત્કાલિક વીજળીની જરૂર છે, પાણીની જરૂર છે, તો 12 કલાક વીજળી આપી